ભાવિનભાઈ, ગઈકાલે તમારો એક પ્રશ્ન હતો દેવાને લઈને કે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે પહેલા તો બેંકમાં દેવાને લઈને એક મુદ્દો જે ઉઠ્યો છે અને ખાસ તમે જ્યારે વિરોધ કર્યો તમારા ભાઈએ તો મોબાઈલ લઈ લેવામાં આવ્યો. આ બધી ઘટના શું હતી એના વિશે વિસ્તારથી જણાવશો? જી બેન, મારું ગામ છે પાલીતાણા તાલુકાનું ઠાડજ ગામ, ભાવનગર જિલ્લો. અને ઠાડજની જે એચબીઆઈ બેંક છે જી જેમાં અમારે આજુબાજુના ખેડૂતોના પાક ધિરાણ ને એવું બધું હાલે છે એમાં. અને પાક ધિરાણમાં અમુક ખેડૂતોએ જો વ્યાજ ન ભર્યું હોય તો એમના બીજા અકાઉન્ટ હોય, સેવિંગ અકાઉન્ટ છે કે એને ગોલ્ડ લોન છે, એ બધું બ્લોક કરવામાં આવ્યું. એમાં મારા પપ્પા છે એ 5-7 દિવસ એવી રીતના ધક્કા લેતા હતા. બીજું એનું સેવિંગ અકાઉન્ટ છે ને એમાં એના 20,000 રૂપિયા પડ્યા હતા. તો 20,000 રૂપિયા લેવા માટે એ ધક્કા ખાતા હતા. પછી એ ધક્કા ખાઈ ધરાઈ રહ્યા એટલે અમને કીધું કે ભાઈ આવી રીતનું છે ને મને કોઈ ધ્યાન દેતું નથી, તમે કોઈ આવો ભણેલા ગણેલા છોકરા. એટલે મારા ભાઈ ગયા. એટલે મારા ભાઈ 12 વાગ્યાના બેઠા હતા. એટલે એને બધી ગોળ ગોળ વાત રમાડવાની જ વાત હતી બધી કે તમે આ ભરી દો, વ્યાજ ભરી દો એટલે તમને મળી જાય. પછી મારા ભાઈએ એવું કીધું કે મારે ગોલ્ડ છે એ છૂટું કરાવવું છે. તો એ કે તમે આ વ્યાજ ભરી દો તો ગોલ્ડ છૂટું થઈ જાય. એટલે મારા ભાઈએ એ પ્રશ્ન કર્યો કે ભાઈ મેં ગોલ્ડ મૂક્યું છે એ અલગ છે, સેવિંગ અકાઉન્ટ એ અલગ છે અને પાક ધિરાણનું અકાઉન્ટ એ અલગ છે. તો મારે એમાં શું લેવા દેવા એમ. એટલે આખી વાત જાણતા એવું જાણવા મળ્યું કે એ લોકોના ટાર્ગેટ પૂરા કરવા માટે થઈને ખેતીવાડીની જે લોન છે એમાં વ્યાજ ભરાવી દેવાનું હતું. અને જે કાંઈ રકમ આપણી જમા થાય છે ગવર્મેન્ટની એ બધી ત્યાં ને ત્યાં તમે એમાં વ્યાજ ભરી દો, એ રીતના એને ટાર્ગેટ કરી લેવાના હતા. એટલે આપણને 1 રૂપિયો, ખેડૂતોને 1 રૂપિયો તે લઈને જવા નથી દેવાના. જે કાંઈ તમને સહાય મળે છે આઈને મૂકતા જાવ એમ, એનો કહેવાનો ભાવાર્થ જ એવો હતો. જી. અને તમારા ભાઈએ જયારે વિરોધ કર્યો, મોબાઈલનો એ વિડીયો પણ મેં જોયો છે કે એમની પાસેથી મોબાઈલ, એ બધી ઘટના શું હતી, લઈ લેવામાં આવ્યો? જી બેન, પછી એવી ઘટના બની કે મારા ભાઈએ વાત કરી તો એ કે તમે મને લેખિત આપો. તો મેનેજર કે હું લેખિત નો આપું. એટલે મારા ભાઈએ વિડીયો શરૂ કર્યો. તો વિડીયો ત્યાંના સિક્યુરિટી હતા અને મેનેજર હતા. મેનેજરનું નામ લગભગ હિન્દી ભાષી છે, શ્રીવાસ્તવ એવું કંઈક નામ છે. અને એમણે મોબાઈલ લઈ લીધો અને મારા ભાઈનો હાથ પકડી લીધો અને હાથ પકડીને કીધું કે બહાર આવો, તમને બધું કહું એમ. એટલે બહાર આવીને એને શું કહેવાનું હતું એ ખબર નથી, પણ એક ખેડૂતના દીકરાનો એને હાથ પકડીને બહાર ટૂંકમાં એને ધકાવવાનો તે પ્રયત્ન કર્યો છે. અને વિડીયો ઉતારતા હતા તો વિડીયો બંધ કરાવી દીધો કે વિડીયો તમે ન ઉતારતા. એટલે કે એક ખેડૂતનો એક ખેડૂતનો પ્રશ્ન નથી. પછી તો આવું જાણવા મળ્યું, ઘડીક બેઠા ત્યાં આવી ચર્ચા થઈ, બહારનું વાતાવરણ જોયું એટલે અનેક ખેડૂતોના આના પ્રશ્ન છે. અનેક ખેડૂતો બિચારા કોઈને કહી નથી શકતા, બોલી નથી શકતા, એનો અવાજ બહાર નથી નીકળતો. એ મનમાં દબાઈ છે. જે ખાતામાં સહાય જમા કરાવવાની હતી એ ખાતું અલગ હતું, સેવિંગ અકાઉન્ટ તમારું અલગ હતું અને જેમાં ઘરેણા મુકાયેલા છે એ અકાઉન્ટ અલગ છે. તો બીજા ખાતા બંધ કરી દેવાનું એનો શું મતલબ? એનો મતલબ આમ જાણતા તો એવું જ લાગે છે કે એનો મતલબ એવો છે કે તમે પહેલા તમારો જે ખેતીવાડી ધિરાણ લીધેલું છે એનું તમે વ્યાજ ભરો, એનું રિન્યુ કરો તો જ અમે તમને બીજું આ પૈસા જે તમારા છે એ ઉપાડવા દઈએ અને ગોલ્ડ છૂટું કરવા દઈએ. બાકી એનો કોઈ બીજો ટાર્ગેટ નહીં. એના ટાર્ગેટો આવતા હોય ને એ એના પૂરા કરવા મને એવું લાગે છે કે એને પૂરા કરવા માટે થઈને આ બધું કૃત્ય કરે છે અને બધા ખેડૂતની હારે આવું બધું કરે છે. ઘણા બધા ખેડૂતો તો એવા છે કે એને એવી રીતે ભોળવાઈ દીધા છે કે તમારી 4 લાખની 5 લાખની લોન છે, તમે એક હારે ભરી દો એટલે નવા જૂની થઈ જાય. આજે તમે ભરશો એટલે હું તમને 3જા દિવસે તમને લોન પાછી ફ્રી વાર કરી દઉં. એટલે એવા ભોળવાઈને ખેડૂત છે એ ઉછીના લીધા છે, કોઈ કે વ્યાજે લીધા છે કે ભાઈ મારે 5 દિવસ પૂરતા મને વ્યાજે પૈસા આપો. એટલે આજે ભર્યા છે એટલે એને કીધું છે કે 3 દિવસે આપીશ. તો 3 દિવસે નથી મળ્યા, 8 દિવસે નથી મળ્યા, મહિને નથી મળ્યા, પછી હાથ ઊંચા કરી લીધા છે. એટલે ઈ ખેડૂતને દવા પીવાનો જ વારો આવે ને, કારણ કે એને તો 5 દી પૂરતા જ લીધા હતા કોઈ પાસેથી વ્યાજે કે ઉછીના લીધા હોય. એવા ઘણા બધા ખેડૂતોના આવા હળગતા પ્રશ્નો છે. એવા ખેડૂતો બહાર નીકળ્યા અમે, એટલે અમને જાણવા મળ્યું કે આવા ખેડૂતો છે. મૂળ મુદ્દો એવો છે કે પેલા દેવું ભરો અને પછી સહાય મળશે. તો પ્રશ્ન એ છે કે જો ખેડૂત સહાય માટે લાઈનમાં ઉભો છે, એમની પાસે પૈસા નથી ત્યારે જે સહાય માંગે છે, તો એમાં દેવા ભરવાની વાત ક્યાંથી આવે? આ કેટલા હદ સુધી તમને યોગ્ય લાગે છે ખેડૂતના દીકરા તરીકે?
નથી બેન, આ યોગ્ય જ નથી. એનું કારણ છે કે ખેડૂતે જયારે વ્યાજ ક્યારે નહીં ભર્યું હોય કે એની પાસે નહીં હોય ત્યારે જ નહીં ભર્યું હોય ને, એની પાસે વ્યાજના પૈસા. મારે બેન 5 વીઘાની મગફળી 15 ગુણ થઈ. હવે એમાંથી મારે ક્યાં એનું વ્યાજ ભરવું? અહીંયા લગ્ન હોય તો અમારે ઘરેણું છૂટું કરાવવાનું હતું, ગોલ્ડ લોન મૂકેલી હતી તો ગોલ્ડ છૂટું કરાવવાનું હતું. તો એ ગોલ્ડ માં એમ કહે છે કે તમે પેલા વ્યાજ ભરો પછી તમને ગોલ્ડ આપીએ એમ. તમારે વ્યાજ કેટલું બાકી છે? મારું વ્યાજ છે 40,000 રૂપિયા આજુબાજુ થાય છે. તમારો એકનો આ પ્રશ્ન છે કે તમારા ગામમાં અન્ય ખેડૂતો સાથે પડા થયું છે? મારું ઠાડજ ગામ એવું છે બેન કે ત્યાં SBI બેંક છે ને, સેન્ટર છે ને, આજુબાજુના ગામડા છે, કુંઢડા છે, ઠળિયા છે, બેરડા છે, મેઢા છે, આ બધા આજુબાજુના લગભગ 10-12 ગામના ત્યાં અકાઉન્ટ છે ખેડૂતોના. તો બધાનો આ જ પ્રશ્ન છે, બધા આ જ કહે છે. આપણે જયારે આ પ્રશ્ન ઉગાર્યો છે, થોડુંક મારા ભાઈ આવું બોલ્યા છે તો એના સપોર્ટમાં બધા ખેડૂતો ઉભા જ રહ્યા છે કે ભાઈ અમારે યારે આવું છે, અમારે યારે. પણ કહેવાનો ભાવાર્થ મારો એ છે કે કોઈ અત્યાર સુધી બોલી નહોતું શકતું, કોઈનો અવાજ ઊંચો નહોતો થતો. અને અવાજ ઊંચો કરે તો તમને બાવડું પકડીને બહાર મૂકી દે છે મેનેજર. તમે આ રીતે ખેડૂતો સાથે નીતિ તો દાદાગીરી જેવું દ્રશ્ય ક્યાંક ને ક્યાંક તમને નથી લાગતું કે એવું? હા, ચોખ્ખી દાદાગીરી જ છે બેન. તમે કોઈ પણ માણસ ત્યાં પૈસા ઉપાડવા જાય છે કોઈ ખેડૂત, એટલે પેલા ઈ ચેક કરે કે આપણે જે ખેતીવાડીનું જે સંભાળતા હોય ને એ ભાઈને પાસે મોકલે કે ત્યાં તમે જઈ આવો. એટલે જે ખેતીવાડી પાક ધિરાણનું જે કોઈ સંભાળતા હોય કર્મચારી, તો એની પાસે મોકલે એટલે ઈ ડિટેલ કાઢે કે આનું વ્યાજ ભરાઈ ગયું છે, આનું રિન્યુ થઈ ગયું છે. તો કે હા, તો એને પૈસા ઉપાડવા દો. નથી થયું તો કે એ ન ઉપાડવા દેતા, એનો બ્લોક કરી નાખે છે. મૂળ પ્રશ્ન એ છે કે જેમાં જમીનનું ધિરાણ કરાવવાનું છે એ ખાતું, તમારું સેવિંગ અકાઉન્ટ, અને જેમાં ઘરેણા મૂકેલા છે, આ ત્રણેય ખાતા અલગ અલગ છે. તો પછી બીજા અન્ય ખાતા ડિટેન કરવાનો શું મતલબ? શું આવું તંત્ર કરી શકે? ન જ કરી શકે ને. જી, હું એ જ કઉ છું, બધા ખેડૂતો એ જ કહે છે કે અલગ જ ખાતા છે. અને સાંભળો, બે 3 ખેડૂતોએ મને એવું કીધું કે અમારા દીકરા દીકરીની શિષ્યવૃત્તિના પૈસા જે આવ્યા હતા ને ઈ અમારા અકાઉન્ટમાં નાખીને બ્લોક કરાવી નાખ્યા છે. હવે આ કેટલી હદે આ યોગ્ય છે કે તમે મને એમ કીધું? ખેડૂતો સાથે આ રીતના ઘટના બની હશે તમારા ગામમાં? અરે બેન, એ તો આંકડો તો નથી ખબર, પણ ઘણા બધા ખેડૂતો, લગભગ મને કાલે મારી આરે આ ઘટના બની, 10-12 ખેડૂતો ત્યાં જ ઉભા હતા. 10-12 ખેડૂતો એમ કીધું કે મારી આરે આ બને છે એટલે અમે અહીંયા કાયમ ધક્કા લઈએ છીએ. તો હું ખેડૂતને ધક્કા જ લીધા કરવાના, ધક્કા જ ખાધા કરવાના. જી, તમે કોઈ જવાબદાર અધિકારી પાસે ફરિયાદ કે નોંધાવી છે? હજી સુધી તો નથી નોંધાવી, પણ હવે આગળ નોંધાવવી પડશે. જી જી પ્રવીણભાઈ, BS9 TV ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને બેન, આ બધા ટાર્ગેટ આ બેંકો વાળા તો કરે છે, પણ સાથે સાથે મને આ કેમ આ દેશનું શું થવાનું છે એ જ ખબર નથી પડતી. પેલા તલાટી મંત્રી પાસે આપણે વાવેતરનો દાખલો લેવા જઈએ, તો વાવેતરનો દાખલો લેવા માટે આપણે જઈએ એટલે તમને આપણું ઈ લિસ્ટ કાઢે કે ભાઈ તમારી ઘરવેરો ભરાઈ ગયેલો છે. જો ભરાઈ ગયેલો હોય તો જ દાખલો આપે, ન ભરાઈ ગયેલો હોય પેલા એમ કે તમે ઘરવેરો ભરો. તો એના ટાર્ગેટ જ પૂરા કરવાના છે આપણે ખેડૂતોને, બધાની ટાર્ગેટ જ પૂરા કરવાના છે એના. આ માટે તે સહાય કરે છે, એના ટાર્ગેટ પૂરા કરવા માટે સહાય કરે છે ખેડૂત. આવું તો ક્યાંક સહાયની આડમાં જૂના દેવા જે છે એ ભરાવાનો પણ ટાર્ગેટ છે, તમારો એવો દાવો છે? હા, મારો એવો જ દાવો છે કે આ સરકાર જે ખેડૂતોને સહાય કરે છે એમાંથી તમે સરકારી જે લેણું છે એ તમે ભરતા જ જાઓ. તમારે ઘરે તમારા ખાતર બિયારણ તમે જે ઉધારમાં લાવ્યા છો, તમે મજૂરને ચૂકવવાના છે, તમારે દવાના એગ્રોના બિલ બાકી છે એ તમારે નથી દેવાના, તમારા સરકારના જેટલા બાકી છે ને એ તમે દેતા જાઓ. બાકી તમે બેંકની બહાર નીકળો એટલે તમે ઠન ગોપાલ, કાંઈ તમારી પાસે કાંઈ વધવાનું નથી. અરે મૂળ મુદ્દો તો એ જ છે ને કે જો ખેડૂત પાસે ખરેખર દેવું ભરવાના પૈસા હોય તો એને સહાયની જરૂર જ નથી. સહાયની જરૂર ખેડૂતને ક્યારે પડે છે કે એમની પાસે નથી ત્યારે. તમે એમ કહો છો કે પેલા દેવા ભરો પછી સહાય મળશે, તો આ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકાર નીતિ હોય એવું તમને લાગે છે? હા, ચોખ્ખી જ નીતિ છે બેન, બેદરકાર જ છે. એનું કારણ છે કે તમારે બધાય કામમાં તમારે એનું ખેડૂતનું ટાર્ગેટ જ કરી લેવો છે, બધું લઈ જ લેવું છે પેલા, પછી તમે સહાય આપશો તો કામનું શું છે? હજી તો સહાય ખાતામાં પડી નથી ત્યાં તમે બધું બ્લોક કરી નાખો છો, તો એનો મતલબ શું છો? જી પ્રવીણભાઈ, BS9 TV ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ બેન, આભાર તમારો પણ કે ભાઈ ખેડૂતની વેદનાને તમે સાંભળો છો.